સુરતનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું. બલેશ્વરની 32 ગંગા નદી ગાંડીતુર બની. તાકી, ખાડીપાર, લીમડા, ફળિયામાં પાણી ભરાયા. આ તરફ રાજહંસ ટેક્સટાઇલ પાર્કમાં પાણી ભરાયા. ગુજરાત ઇકો પાર્કમાં 32 ગંગાના પાણી ભરાયા. પાણી ભરાતા 100 થી વધુ પરિવારો અસરગ્રસ્ત. સુરતમાં જળબંબાકાર વચ્ચે દર્દીની સ્થિતિ કફોડી બની. બોટની સુવિધા ન હોવાથી વૃદ્ધને ઉચકીને લઈ જવાયા. રેમાન નામના વૃદ્ધ દર્દીને ઉચકીને 108 સુધી લઈ જવાયા. સુરતમાં ખાડીના પૂરની આફત હજુ ત્રીજા દિવસે પણ યથાવત. લિંબાયતની મીઠી ખાડી ઓવરફ્લો થતા ખાડીના પાણી ઘરોમાં ઘૂસ્યા. ઉના ગોડાદરા રોડ પર અનેક ઘરોમાં 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાયા. 3 દિવસથી રોડ રસ્તા અને સોસાયટીમાં પાણી ભરાયેલા. તંત્રના વાંકે ખાડીના પૂરની સમસ્યા સર્જાઈ. સુરત કડોદરા હાઈવે પર ખાડીના પાણી ફરી વળતા રોડ બંધ થયો. શહેરને જોડતો મુખ્ય રસ્તો બંધ થતા લોકોને ભારે હાલાકી. રસ્તો બંધ થતા હજારો વાહનો અટવાયા. સુરતમાં ખાડી પૂરના પાણી સોસાયટીમાં ભરાયા. વાલકનગર પૂરના પાણી ભરાવાથી હાલાકી. સુરતમાં ખાડી પૂરના પાણી ઓસરવાનું શરૂ. સરથાણા પોલીસ મથક પાણીમાં ગરકાવ થયું હતું. અન્ય પોલીસ મથકમાં આરોપીઓને ખસેડાયા. સુરતમાં ખાડીપુરના પાણી ઓસરવાનું શરૂ. સીમાડા નાકા વિસ્તારમાંથી પાણી ઓસર્યા. શુભમ પાર્કમાંથી પાણી ઓસરતા લોકોને રાહત. સરકાર સહાય કરે તેવી સ્થાનિકોની માંગ. સુરતના પર્વત ગામમાં મનપાએ બમ્પ તોડ્યો. બમ્પના કારણે પાણી ભરાતા મનપા દ્વારા બમ્પ તોડવાની કામગીરી કરવામાં આવી. સુરતના સરથાણામાં ખાડીપુરે વિનાશ વેર્યો. સ્વાગત સોસાયટીમાં ખાડીપુરના પાણી ભરાયા. પૂરના પાણી ઘરમાં ઘૂસતા ઘરવખરીને નુકસાન. ખાડીપુરના પાણી ઓસરતા લોકોમાં રોષ જોવા મળ્યો. સુરતમાં ખાડીપુરના પાણીએ વિનાશ વેર્યો. પોલીસ કમિશનરે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. 3 દિવસથી કંટ્રોલ રૂમથી નજર રાખી રહ્યા હતા. સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિમાં આપના કોર્પોરેટર અને ભાજપના કાર્યકર્તા બાખડ્યા. ભાજપના કાર્યકરે મહિલા કોર્પોરેટર સાથે ગાળાગાળી કરી. પૂરની પરિસ્થિતિ વચ્ચે રાજકારણ શરૂ થતા લોકોમાં રોષ ભભૂક્યો. સુરતના સરથાણા ખાડીપુરને લઈ સ્થાનિકોમાં રોષ ભભૂક્યો. છેલ્લા 5 વર્ષથી પૂરના પાણી ઘૂસી જતા હોવાનો સ્થાનિકોનો આરોપ. વાલમનગરના રહીશોએ મનપાને આંદોલનની ચીમકી આપી. સ્થાનિકોએ કહ્યું, છેલ્લા ઘણા વર્ષોથી સહન કરીએ છીએ, હવે નહીં. વેરો, લાઇટ બિલ ભરીએ છીએ, છતાં સુવિધા નહીં. સર્વે કરી અસરગ્રસ્તોને આર્થિક પેકેજ આપવા માંગ. સુરતમાં વરસાદી પાણી ભરાતા ઠેર ઠેર તારાજી. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના સરકાર પર પ્રહાર. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું ભ્રષ્ટ શાસન. વરસાદમાં પાણી ભરાવાના દ્રશ્યો સામાન્ય થયા. બજેટ આવે ત્યારે સુરતને સિંગાપોર, પેરિસ યાદ આવે. મનીષ દોશીએ વધુમાં કહ્યું, આ માનવ સર્જિત આફત છે. સરકાર, મનપાના હોદ્દેદારો જવાબદારી સ્વીકારે. સુરતમાં વરસાદી પૂરથી લોકોને હાલાકી. શિવશક્તિ સોસાયટીના રહીશોએ પ્રાંત કચેરીએ રામધૂન બોલાવી વિરોધ કર્યો. મહિલાઓની આત્મવિલોપનની ચીમકી. સુરતના સરથાણામાં દુકાનોમાં પાણી ઘૂસતા કરોડોનું નુકસાન. દુકાન માલિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. સુરતના ઓલપાડમાં આજે ફરી મુશળધાર વરસાદ. 2 કલાકમાં 1 ઇંચ વરસાદથી ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા. વાવણી સમયે વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો. સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ. વરેહ નદીમાં પાણીની આવકમાં વધારો નોંધાયો. બલાલ કુવા જતો લોલેલવ કોઝવે પર અવરજવર 2 દિવસ માટે બંધ. રસ્તો બંધ થતા વાહન ચાલકોને હાલાકી. સુરતમાં પાણી ભરાતા સુરત મનપા તંત્ર સામે લોકોએ વ્યથા ઠાલવી. વર્ષોથી એક જ પક્ષ સત્તામાં છતાં સમસ્યાઓ યથાવત. સ્થાનિકોએ કહ્યું, દર વર્ષે અમારે લાખોનું નુકસાન ભોગવવું પડે છે. સ્થાનિકોએ વધુમાં કહ્યું, નુકસાની અંગે કોઈ સર્વે થતો નથી. મોટી મોટી વાતો થાય છે. એસી ચેમ્બરમાં બેસીને દુકાન, ઘરોમાં લોકોને સફાઈ કરવાનું શરૂ કર્યું. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા. ગાયત્રી અને જયંબે સોસાયટીમાં પાણી ભરાયા. ગંગા સોસાયટીમાં પાણી ભરાતા લોકોને હાલાકી. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા. વાસણા રોડ ઉપર ગટર ઉભરાતા લોકો પરેશાન. નગરપાલિકાની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ.
ઈડરમાં ભારે વરસાદને લઈ ખેતરો પાણીથી તરબોળ બન્યા. ભારે વરસાદને લઈ કપાસ, મગફળી, સોયાબીનના પાકને નુકસાન. ગોકલપુરા મોટા કોટડા વિસ્તારમાં વરસાદ. કડીના થોળ રોડ પર આવેલા અંડરબ્રિજમાં મસમોટા ખાડા પડ્યા. અંડરબ્રિજમાં ખાડા પડતા વાહન ચાલકો પરેશાન. ઈડરિયાગઢ પર વરસાદ બાદ આહલાદક નજારો જોવા મળ્યો. અનેક ઝરણા જીવંત થતા સુંદર નજારો જોવા મળ્યો. વડોદરાના ડભોઈમાં 3 ગામ સંપર્ક વિહોણા. ઢાઢર નદીના પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણા. બનૈયા, અંગુઠન, નારિયાના ગામો સંપર્ક વિહોણા. વડોદરાના શિનોર પંથકમાં વરસાદ. સાધલી, સુરાશાંબળ, મીંઢોળ, સાધલી સહિતના ગામોમાં વરસાદ. બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા. વડોદરાના વાઘોડિયા તાલુકામાં વરસાદ. તવરા, માળોધર, ખંધા, વેજલપુરમાં વરસાદ પડ્યો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વડોદરાના ડેસરની મેસરી નદી બે કાંઠે. ઉપરવાસમાં વરસાદને પગલે નદી બે કાંઠે વહી. છેલ્લા કેટલાય સમયથી સૂકીભઠ્ઠ નદીમાં પાણીની આવક થઈ. છોટાઉદેપુરના નસવાડીમાં ધોધમાર વરસાદ. સતત બીજા દિવસે નસવાડીમાં વરસાદ. ચાલુ વરસાદે લોકોને ચૂંટણીના વિજેતાના સરઘસ નીકળ્યા. છોટાઉદેપુરના પાવીજેતપુરમાં ભારત નદી પર બનાવેલ ડાયવર્ઝનના થયા 2 ટુકડા. 2 મહિના અગાઉ 4 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવાયું હતું. તાપીના કુકરમુંડામાં ધોધમાર વરસાદ. કેવડામોઈ, ફૂલવાડી, ઈટવાઈમાં વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. માર્ગ પર પાણી ભરાતા 6 ગામોને એલર્ટ કરાયા. મહીસાગરના ખાનપુર, કડાણા, સંતરામપુર, લુણાવાડા અને બાલાસિનોરમાં વરસાદ. લુણાવાડા અને વીરપુરમાં 4 ઇંચ વરસાદથી પાણી. મહીસાગરમાં ભારે વરસાદથી પાનમ નદી બે કાંઠે. લુણાવાડાને પાણી પૂરું પાડતી પાનમ નદીમાં પૂર. ઉપરવાસમાં વરસાદથી પાનમ નદીમાં નવા નીર આવ્યા. નદીમાં પાણીની આવકથી ચેકડેમ ભરાયો. દ્વારકામાં સૌથી નાની વયની યુવતી સરપંચ બની. ભાણવડના રેટા કાલાવડમાં 21 વર્ષની યુવતીનો વિજય થયો. મિત્રજા રામશીભાઈ મારુનો 168 મતે વિજય. વલ્લીમાં સરપંચની ચૂંટણીમાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રનો પરાજય થયો. કિરણસિંહ પરમાર અંદાજે 600 મતે ચૂંટણી હાર્યા. વિજેતા ઉમેદવાર મંગળ પરમારને 1100 મત મળ્યા. ગાંધીનગરમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, સંવિધાન હત્યા દિવસને 50 વર્ષ પૂર્ણ થયા. પીએમ મોદી નેતૃત્વમાં ભારત વિકસિત રાષ્ટ્ર બન્યું. વડોદરા મનપાની બેદરકારીએ લીધો એકનો ભોગ. મનપાના ખાડામાં રિક્ષા પલટી મારતા ચાલકનું મોત. સરદાર એસ્ટેટ વિસ્તારમાં બની ઘટના. અમદાવાદના લો ગાર્ડનમાં વધુ એક ભૂવો પડ્યો. હેપી સ્ટ્રીટના પાર્કિંગ એરિયામાં ભૂવો પડ્યો. પાર્કિંગ એરિયામાં બ્લોક લગાવ્યા છતાં ભૂવો પડ્યો. રાજકોટમાં ફાયર અને ઇમરજન્સી વિભાગ દ્વારા વૃદ્ધનું રેસ્ક્યુ કરાયું. 75 વર્ષીય વૃદ્ધ રૂમમાં પુરાઈ જતા રેસ્ક્યુ કરાયું. અમરેલીમાં 5 વર્ષના બાળકનો સિંહે શિકાર કર્યો. સાવરકુંડલાના થોરડીની સીમ વિસ્તારમાં બની ઘટના. 5 વર્ષના બાળકને સિંહ પરિવાર વચ્ચે ઢસડી ગયો. સુપરફાસ્ટ સમાચારો તરફ આગળ વાત કરીએ. વડોદરામાં સરદાર એસ્ટેટ પાસે પાલિકાએ ખોદેલા ખાડામાં એક ટેમ્પો ફસાયો હતો. પાણીની લાઇન લીકેજ થતાં અહીં ભૂવો પડ્યો હતો. જેસીબીની મદદથી ફસાયેલા ટેમ્પોને બહાર કાઢવામાં આવ્યો. ભાવનગરના વલભીપુરમાં યુવક ટાવર પર ચઢ્યો. રંગપર ગામે ઈસમ ટાવર પર ચડતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. અમદાવાદમાં ચંદોલા તળાવ પાસે ઓઇલ બેરલની દુકાનમાં આગ લાગી. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. રાજકોટમાં 11 વર્ષ બાદ મનપાએ લીધેલા નમૂનાનો ચુકાદો આવ્યો. 2014માં કૈલાસ દાબેલીમાંથી નમૂના લીધા હતા. દાબેલીના નમૂના ફેલ થતા કોર્ટમાં કેસ ચાલતો હતો. કૈલાસ દાબેલીને 1 લાખનો દંડ, 1 માસની જેલની સજા. દાબેલીના મસાલામાંથી કેન્સર જેવા રોગ થતા હોવાનું ખુલ્યું. અષાઢી બીજે યોજાનારી ભવ્ય રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ સંપન્ન થઈ. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને આંખે પાટા બંધાયા. જગન્નાથ મંદિરમાં ભગવાનની ધ્વજારોહણ વિધિ સંપન્ન થઈ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા.
જગન્નાથ મંદિરમાં અમાસના ભંડારાનું આયોજન, ભક્તોએ કાળી રોટી ધોળી દાળનો પ્રસાદ આરોગ્ય. જગન્નાથ મંદિરના પ્રસાદ માટે 2000 કિલો લોટના માલપુઆ બનાવ્યા, 3000 લીટર દૂધપાકનો પ્રસાદ બનાવવામાં આવ્યો. હર્ષસંઘવીએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું. ભગવાન જગન્નાથની રથયાત્રા જે જગ્યાએથી નીકળવાની છે ત્યાં સમીક્ષા કરાઈ. અમદાવાદમાં રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ, જગન્નાથ મંદિરમાં ભંડારાનું આયોજન, નીતિન પટેલ સહિત સાધુ સંતો જોડાયા ભંડારામાં. ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું. કહ્યું, અમદાવાદની રથયાત્રા સૌથી મોટી રથયાત્રા. રથયાત્રામાં પોલીસ સાથે ફાયર વિભાગ પણ એઆઈથી સજ્જ. રથયાત્રામાં એઆઈ ટેકનોલોજીનો સૌપ્રથમ વખત ઉપયોગ. રથયાત્રા રૂટ પર દુર્ઘટના ન સર્જાય તેને લઈને તૈયારીઓ. તેર પોઈન્ટ પર દુર્ઘટના બને તો ત્વરિત રિસ્પોન્સ પ્લાન તૈયાર. ફાયરના 166 અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત રહેશે.